નમસ્તે મિત્રો, શ્રીયંતા ડાયાબિટીસ ડિરેક્ટરી A to Z સિરીઝમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા વખતે આપણે ડાયાબિટીસમાં H નું શું મહત્વ છે તેની માહિતી ડોક્ટર મૌલિક કિનારા સર તરફથી મેળવી હતી. આજે આપણે ડાયાબિટીસમાં I નું શું મહત્વ છે તેની માહિતી મેળવીશું. નમસ્કાર મિત્રો. I એટલે કે ઇન્વેસ્ટિગેશન. ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ કયા ટેસ્ટ અને ક્યારે કરાવવા જોઈએ? સામાન્ય રીતે નિદાન વખતે ફાસ્ટિંગ શુગર અને PPBS કરાવતા હોઈએ છીએ. તેની જોડે જોડે HbA1cનો રિપોર્ટ પણ આપણે કરાવતા હોઈએ છીએ. તેનાથી ડાયાબિટીસનું નિદાન થાય છે. તો ડાયાબિટીસ એક મેટાબોલિક ડિસઓર્ડર છે. એટલે શુગરના રિપોર્ટની જોડે જોડે નિદાન વખતે હિમોગ્લોબિન, કિડની ફંક્શન, લીવરની તપાસ, થાઇરોઇડનો ટેકર, લિપિડ પ્રોફાઇલ, યુરિક એસિડ અને યુરિનનો ટેસ્ટ કરવો જરૂરી છે. હવે નિદાન થયા પછી પિરિયોડિકલી કયા કયા ટેસ્ટ કરવા જોઈએ? તો મુખ્યત્વે ડાયાબિટીસમાં ફાસ્ટિંગ શુગર અને PPBS એટલે કે જમ્યા પછી 2 કલાકનું શુગર મહિનામાં એટલીસ્ટ એક વખત કરાવવું જોઈએ. જો ડૉક્ટર સાહેબની સલાહ હોય તો એને વચ્ચે તમારે અવારનવાર પણ ચેક કરાવવું જોઈએ. તે ઉપરાંત HbA1cનો રિપોર્ટ દર 3 મહિને કરાવવો જરૂરી છે, જેનાથી આપણી સરેરાશ શુગર કંટ્રોલમાં છે કે નહીં એ આપણને ખ્યાલ આવી શકે છે. આની સાથે સાથે કોઈને કિડની પર ફંક્શન ઇસ્યુ હોય કાં તો કોઈને કોલેસ્ટ્રોલની તકલીફ હોય તો લિપિડ પ્રોફાઇલ તથા ક્રિએટિન રિપોર્ટ વર્ષમાં 1 થી 2 વખત કરાવવા જરૂરી છે. આ વાત કરી મેં લેબોરેટરી ટેસ્ટની. આની ઉપરાંત દર વખતે વર્ષે 1 વખત ECG એટલે કે હૃદયનો કાર્ડિયોગ્રામ, 2D ઇકો એટલે કે હૃદયની સોનોગ્રાફી, વર્ષમાં 1 વખત લીવર અને કિડની સોનોગ્રાફી અને તદુપરાંત આઈ ચેકઅપ ખાસ કરીને ફંડસ એક્ઝામિનેશન અને ફૂડ ચેકઅપમાં બાયોસિસ્ટોમેટ્રી એઝ વેલ એઝ ડોપલર ટેસ્ટ કરાવવો જરૂરી છે. તો ડાયાબિટીસમાં શુગરની સાથે સાથે આ બધા જ રિપોર્ટ્સ પિરિયોડિકલી ડૉક્ટર સાહેબની સલાહ મુજબ કરવામાં આવે તો ભવિષ્યમાં શુગરને થતી તકલીફો આપણે અટકાવી શકીએ છીએ, તત્વરી નિદાન કરી શકીએ છીએ અને તેનાથી થતી કોમ્પ્લિકેશનો આપણે દૂર રહી શકીએ છીએ. તો મિત્રો, ડાયાબિટીસમાં I નું શું મહત્વ છે તેની માહિતી આપવા બદલ હું ડોક્ટર મૌલિક કિનારા સરનો ખૂબ આભાર માનું છું. તો ડાયાબિટીસને મૂંઝવતા તમને કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. નેક્સ્ટ ટાઈમ આપણે ડાયાબિટીસમાં J નું શું મહત્વ છે તેની માહિતી મેળવીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.